નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ફરી એકવાર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 5 રૂપિયામાં મકાન, બસેરા યોજનાની શરૂઆત, સાથે વહાલી દીકરી યોજનામાં સુધારો, 10,000 રૂપિયા દીકરીઓના ખાતામાં, વર્ષમાં 3 વખત મફત સિલિન્ડર મળશે, ખેડૂતોની લોન માફી અંગે જાહેરાત, સાથે જ અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનનું વળતર ખેડૂતોને મળી જશે, ખેડૂતોને મફત વીજળી મળશે। તો ટોલ સિસ્ટમ અંગે મહત્વના સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સ સાથે વીમા વગર વાહન ચાલકો થઈ જાવ સાવધાન, મફત ઇન્ટરનેટ, કેન્દ્ર સરકારની જાહેરાત, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, ગાય ઉછેરવા માટે સબસિડીની યોજના, અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં ફરી વરસાદની નવી આગાહી। હવામાન વિભાગે આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે। એક્ટિવ થયેલી સિસ્ટમના કારણે ઓગસ્ટ મહિનામાં અમદાવાદ સહિતના રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતમાં નવસારી, દમણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સુરત, નવસારી સાથે ભાવનગરમાં અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે। દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હાલ ઓફશોર સ્ટફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરી છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં વરસાદ પડ્યો છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો વહાલી દીકરી યોજનામાં સુધારો, 10,000 રૂપિયા તમારા ખાતામાં। વર્ષ 2019માં વહાલી દીકરી યોજનાની શરૂઆત થઈ હતી। છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે। આ યોજનાનો લાભ હવે 2025 અને 26થી મળવા લાગશે। રાજ્ય સરકાર ગરીબ દીકરીઓના ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000 રૂપિયા અને ધોરણ 9માં પ્રવેશ સમયે 6,000 રૂપિયા સાથે 18 વર્ષની વયે પહોંચતી વખતે દીકરીને 1 લાખ રૂપિયાની સહાય અપાશે। જો ઘરના કમાનારા વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેમની પુત્રીને 10,000 રૂપિયાની વધારાની વીમા રકમ પ્રદાન કરશે। પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓને મળી શકે છે જેમને વધુમાં વધુ 3 બાળકો હોય। દંપતીના 3 બાળકોમાં 1, 2 અથવા તો 3 પુત્રી હોય તો જ આ યોજનામાં તે દંપતીને છે તે યોજના અંતર્ગત સ્વીકારવામાં આવશે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેતી, પશુપાલન સહિતના ક્ષેત્રોમાં કામ કરવા માટે 50,000 રૂપિયા ઇનામ। કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે। આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે। કૃષિ ઉન્નતિ યોજનામાં કૃષિ વિસ્તરણ પર સબ મિશન આત્મ યોજના હેઠળ વિવિધ કૃષિ સાહસોના શ્રેષ્ઠ ખેડૂતોને 2024-25માં રાજ્ય સરકાર લેવલે, જિલ્લા લેવલે અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કાર આપવામાં આવશે। મિત્રો, આ યોજનાની જો વધારે માહિતી મેળવીએ તો એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે। આ રકમ ઇનામ તરીકે આપવામાં આવશે। કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર અદ્યતન ખેતી માટે પંચાયત સમિતિ સ્તરે દરેક ખેડૂતોને 10,000 રૂપિયા આપવામાં આવશે, જ્યારે 2 ખેડૂતોને જિલ્લા સ્તરે પસંદ કરવામાં આવશે અને દરેક ખેડૂતોને 25,000 રૂપિયા આપવામાં આવશે। જ્યારે આ ઉપરાંત રાજ્ય કક્ષાએ જો ખેડૂતોનો નંબર આવે છે તો તેમને 50,000 રૂપિયાનું ઇનામ મળશે। અગાઉથી પુરસ્કાર ખેડૂતોને આ યોજનામાં પાત્ર મળશે નહીં। રસ ધરાવતા ખેડૂતો જ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે અને ખેડૂતો કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને અરજી કરી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર મળશે। મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1,500 રૂપિયા આપે છે। હવે 1,500 રૂપિયા આપવાની સાથે જ રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર પણ આપવા જઈ રહી છે। આ માટે રાજ્ય સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ
જારી કરવામાં આવ્યો છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો 15 ઓગસ્ટ સુધીમાં લોન માફ થશે। તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ 1 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી છે। તેલંગાણાના સીએમએ કહ્યું છે કે બેંકોને સૂચના આપવામાં આવી છે ખેડૂતો દ્વારા લેવામાં આવેલી લોન તેમને 15 તારીખ સુધીમાં ચૂકવવામાં આવી જશે। રાજ્ય સરકાર દ્વારા જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર એવું કહેવામાં આવ્યું હતું કે 12 ડિસેમ્બર 2018ના રોજ અથવા તે પછી આપવામાં આવેલી બેંક દ્વારા કૃષિ લોન માફ કરવામાં આવી જશે, જે 9 ડિસેમ્બર 2023 સુધીમાં ચૂકવણી હતી। તે પ્રક્રિયા છે તે હવે 15 ઓગસ્ટ સુધીમાં તમામ ખેડૂતોને છે તે બેંક લોન માફ થઈ જશે તેવું તેલંગાણાના મુખ્યમંત્રીએ ખેડૂતોને મોટી ભેટ આપીને આ જાહેરાત કરી છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો અતિવૃષ્ટિ ખેડૂતોને રાહત પેકેજ આપવાની માંગ। દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં અનેક ગામોમાં આભ ફાટ્યું હતું। એક અઠવાડિયામાં જ સમગ્ર ચોમાસા ઋતુનો 140% જેટલો વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈને સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ગામડાઓમાં બેટમાં ફેરવાઈ ગયા હતા, ખેતરો તલાવડી બની ચૂક્યા છે। અતિવૃષ્ટિના પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઊભા થયેલા પાકો નિષ્ફળ ગયા છે, જેમના કારણે ખેડૂતોને છે તે રાહત પેકેજની માંગ કરી છે। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયા અને કોંગ્રેસ નેતા ભીખુભાઈએ 26 જુલાઈ 2024ના રોજ રાવલ, ગોરાણ સહિતના કલ્યાણપુર તાલુકામાં ખેડૂતો કલેક્ટર કચેરી અને ખંભાળિયા પહોંચ્યા હતા। ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી અને પોતાની અમુક માંગ છે તે સ્પષ્ટ કરી હતી। મિત્રો તમારું શું કહેવું છે કે ખેડૂતોને આ અતિવૃષ્ટિમાં જે પાક નુકસાન થયું છે તેમનું વળતર મળવું જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો એક સિસ્ટમ સક્રિય થતાં 5 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાત રાજ્યના વાતાવરણને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજથી ફરી એક વખત ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે, જ્યારે દમણે અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો અમદાવાદમાં પણ આજે વરસાદી માહોલ છવાશે, જેમના કારણે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। રાજ્ય સરકાર દ્વારા કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે રાજ્યના યુવાનોને કૌશલ્યના કેન્દ્રમાં રાખીને સ્કિલ સ્માર્ટ અભ્યાસ થકી રોજગારી આપવાનો ઉદ્દેશથી કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે। આ નવી સંસ્થાઓમાં ખેડૂતો તથા ખેડૂત પુત્રોને 1200 રૂપિયાના નજીવા દરથી ડ્રોન પાયલોટની તાલીમ ઉપલબ્ધ કરવામાં આવી છે। સામાન્ય રીતે આવી તાલીમ છે તે ખાનગી ક્ષેત્રે 50 થી 60 હજાર રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે તેમને ખેડૂત પુત્રો માટે માત્ર 1200 રૂપિયા જેટલા નજીવા દરથી આ યોજનાની જાહેરાત કરી છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે મફત વીજળી। ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર કૃષિ મંત્રી બલિરાજા મફત વીજળી યોજના લઈ આવ્યું છે। આ યોજના હેઠળ 7.5 હોર્સ પાવર સુધીની ક્ષમતાઓમાં કૃષિ પંપનો ઉપયોગ કરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે। આ યોજનાનો લાભ 2029 સુધી ચાલવાનો છે। મહારાષ્ટ્રમાં ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે 10 કલાક અથવા તો દિવસ દરમિયાન 8 કલાક સુધી મફત વીજળી આપવામાં આવશે। સાથે મિત્રો જો વધારે માહિતી મેળવીએ તો આ મફત વીજળી યોજનાનો લાભ ફક્ત એ જ ખેડૂતો મેળવી શકે છે જેમની પાસે 7.5 હોર્સ સુધીનો પંપ હોય। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ, જો ખેડૂત પાસે 7.5 HP થી વધુ પંપ હોય તો ખેડૂતોને પોતે જ વીજળીનું બિલ ભરવું પડશે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વીમા વગરના વાહન ચાલકો થઈ જાવ સાવધાન। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘનની સાથે દંડ થશે, સાથે પણ તેમને જેલ જવાનો વારો પણ આવી શકે છે। સાથે મિત્રો જો વધારે માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ, જ્યારે બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો આપની ગાડીમાં ઇન્સ્યોરન્સ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ છે તો તમને ભારે પડી શકે છે।
મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો જગતના તાત ચિંતામાં, ખેત ઉત્પાદન મોંઘું થતાં ખેતી કરવા અંગે ખેડૂતો ગંભીર, દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, દરેક વસ્તુમાં ભાવ આસમાને પહોંચ્યો છે, ત્યારે ખેતી પણ મોંઘી થતી જાય છે. ખેતીનું બિયારણ કે પછી તેને લગતી દરેક વસ્તુમાં અસર પહોંચી છે. કોરોના કાળ બાદ હાલ ખેતી ખર્ચમાં 30% જેટલો વધારો થયો છે. આપણે ત્યાં વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે અને આ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો ખેતી સાથે જોડાયેલા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કોરોના કાળ બાદ 30% જેટલી ખેતી મોંઘી થઈ ચૂકી છે. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં ખેડૂતોએ કહ્યું હતું કે 1 વીઘા ખેતર ખેડવા માટે 1 લીટર જેટલું ડીઝલની જરૂર પડે છે. હાલમાં ટ્રેક્ટરથી ખેડાણ માટે 100 રૂપિયા પ્રતિ વીઘે ખર્ચ થાય છે. આ ખર્ચ આશરે 2 વર્ષ પહેલાં 70 થી 75 રૂપિયા જેટલું હતું મિત્રો. આ ઉપરાંત મજૂરીનું પણ વેતન છે તે વધી ગયું છે. પહેલાં 125 રૂપિયા જેટલી મજૂરી હતી જે અત્યારે 350 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત હાલની પરિસ્થિતિ પ્રમાણે મજૂર પણ નથી મળતા. પહેલાં ખેતી માટેના શ્રમિકો ઘણી સરળતાથી મળી જતા હતા, જેના કારણે અત્યારે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે, જેમના કારણે અત્યારે જગતનો તાત ચિંતામાં છે મિત્રો. ગુજરાત સરકારનો નિર્ણય, લાયસન્સને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ગુજરાત સરકાર દ્વારા આરટીઓ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે. હવે લર્નિંગ લાયસન્સ મેળવવું વધુ સરળ થયું છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી રહી છે. હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્ન સાચા પડતા જ લર્નિંગ લાયસન્સ મળી જશે. જે અગાઉ 15માંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા ત્યારે જ લાયસન્સ આપવામાં આવતું હતું. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો 5 રૂપિયામાં મકાન મળશે, બસેરા યોજનાની જાહેરાત. ગુજરાત સરકારમાં શ્રમિકોના હિતમાં આજે અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્ચર્ય આપવાનો ટાર્ગેટ છે. 6 વર્ષથી વધુ નાના બાળકોને વિના મૂલ્યે રહેવાની જગ્યા મળશે. 5 રૂપિયામાં ટોકન દરે આવાસ મળશે. આ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ સહિત કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકોને હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મેળવી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ચાંદીપુરા વાયરસનો કાળો કહેર. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોમાં સતત સંખ્યા વધી રહી છે. ચાંદીપુરા વાયરસનો કાળો કહેર અત્યારે ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યો છે. જ્યારે મિત્રો અત્યારે રાજ્યમાં 50થી જેટલા દર્દીઓના મોત થયા છે, એટલે કે બાળકોના મૃત્યુ થયા છે. કેસના નોંધપાત્ર વધારા સાથે રાજ્યભરમાં 24,832 મકાનોમાં અત્યારે સ્વચ્છતા સાથે દવાઓનો છંટકાવ પણ થઈ રહ્યો છે. સાથે આ વાયરસ ગામડામાં લીપણમાં રહેતી માખીઓથી ફેલાઈ રહ્યો છે. જે લોકોના ઘરમાં લીપણ હોય તે લોકોએ તેમના ઘરમાં લીપણની ઉખાડી નાખવી જોઈએ. આ માખીનો નાશ કરવો જોઈએ મિત્રો. અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે વડોદરા, આણંદ, ખેડબ્રહ્મામાં વરસાદની આગાહી છે. સાથે ભરૂચ, પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની ભયંકર આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં વરસાદની મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. તાપી નદીમાં જળસ્તરમાં વધારો થશે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે મિત્રો. તેવા પણ અત્યારે મહત્વની આગાહી કરવામાં આવી છે. સરકારે જાહેરાત કરી છે ફ્રી ઇન્ટરનેટ સુવિધા. દેશમાં મૂળભૂત સુવિધાઓ સાથે ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી છે ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારનાર સરકારે મંજૂરી આપી દીધી છે. આ બિલમાં દેશને પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે. તેના ઉદ્દેશથી દેશના ગરીબ લોકો છે તે ડિજિટલ ઇન્ડિયાથી દૂર નહીં રહે, જેમાં સરકાર દ્વારા કોઈપણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે. ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ ગૃહને આ બિલ પર વિચાર કરવાની ભલામણ કરી છે. આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ છે. 50,000 રૂપિયાની મફત સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થાય તો તેમને નજીકની સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતિના તમામ પ્રકારની સારવાર મળી રહેશે. તેમનો જીવ બચી રહે તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલને આપી દેશે.
મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસ, મગફળી અને બટાકા સહિતના પાકોની મખબલ આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોઢે ભાવ મળ્યાથી ખેડૂતોએ પોતાના માલને લઈને વહેલી સવારથી જ યાર્ડમાં પહોંચ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું 3000 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ છે. જાડી મગફળીના 1800 ક્વિન્ટલ આવક થઈ છે. જાડી મગફળીના ખેડૂતોને ભાવ 1200 રૂપિયા સુધીના ભાવ મળ્યા છે. ઝીણી મગફળીના ખેડૂતોએ 1800 ક્વિન્ટલ આવક નોંધાવી છે અને એક મણના ભાવ 1110 રૂપિયાથી લઈને 1245 રૂપિયા મળ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા